आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। ગ્રામજનોના કહેવા પ્રમાણે લગ્નમાં ભોજન સમારંભ બાદ અંદાજિત 150 થી 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ, જેમાં મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ સાંજથી લોકોની તબિયત લથડવાનું શરૂ થયું હોવાની ગામમાં ચર્ચા। એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ગામના ક્લિનિકો દર્દીઓથી ઉભરાયા। ઘટનાની ગંભીરતા જોતા માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર તાત્કાલિક ગામમાં દોડી આવ્યા। જિલ્લા આરોગ્ય અધિકારી વી.એસ. ધ્રુવે અને નાયબ મામલતદાર આરોગ્યના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। ઉચ્ચ અધિકારીઓએ ગામમાં પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આખા ગામમાં ઘરે ઘરે જઈને સઘન સર્વે હાથ ધરવામાં આવ્યું। અસરગ્રસ્ત તમામ લોકોને આરોગ્યની ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી। હાલમાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિને નિયંત્રણમાં કરી લેવાઈ છે। આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ ખોરાકના સેમ્પલ લઈને તપાસ अर्थे मोकलाया छे। रिपोर्टर कनक सिंह परमार। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।